કેમ છે બાળકો? મજામાં? જુઓ, આપણે છેલ્લા લેક્ચરમાં 6.2 સ્વાધ્યાય શરૂ કરેલું હતું, વધતું ઘટતું વિધાય. ઓકે, એકદમ ટૂંકમાં બોલીએ તો આજ એ જ રીતના દાખલા જે બાકી છે આગળ લેવાના છે. તો જુઓ, આજે આપણે શરૂ કરીશું દાખલા નંબર 15થી. fx આપેલું છે x + 1/x. વિવૃત અંતરાલ I હોય અને I છેદ -1 થી 1 = 5 તો ચુસ્ત વધતું વિધેય છે I પર, એવું સાબિત કરવું છે. જો ટૂંકમાં રકમ લખી દીધી. વિકલન તો આવડે ભાઈ, નોર્મલી MCQ માટેની રકમ છે, પણ 2 માર્કમાં ચાલે. જો 1 અને 2 માર્કમાં બહુ કંઈ ફેર ના હોય. f' x નું 1 1/x નું -1/x². વિકલન તો સાવ સહેલું છે. હવે જુઓ, અહીંયા આપણને એવું કીધું છે x belongs to I, જ્યાં I છેદ -1 થી 1 = 5. આપણે આનો અર્થ કરવાનો છે કે આ વિવૃત અંતરાલ I છે, -1 થી 1 સાથે છેદગણ ખાલી ગણ છે, એટલે -1 થી 1 સુધીની કિંમત નથી. આ સવૃત્ત છે, એટલે -1 ય નથી, 1 ય નથી, અને વચ્ચેની કોઈ કિંમત નથી. તો આનો અર્થ થાય કે x એ -1 થી નાનો હોઈ શકે, અથવા x એ 1 થી મોટો હોઈ શકે. સોરી, અને નહીં, અથવા. ઓકે, એક સુધારીએ એટલે ઘણું સુધારવું પડે. -1 થી 1 સુધીની કિંમત નથી આમાં. તો આ કોઈ પણ કિંમત હોય, -1 થી નાની, 1 થી મોટી, એનો સ્ક્વેર કરું ને એટલે 1 થી મોટો થઈ જાય. હું આ મેળવીશ. હવે જુઓ, આ સામે જવા દો. x² વડે બે બાજુ ભાગી દીધું. ભાગી શકાય. શા માટે? તો કે સ્ક્વેર છે, ધન જ હોય, એટલે અસમતા ના બદલાય. તો આ ડાબી બાજુ લાવી દો. તો જો આવી ગયું. અને તેથી f' કેવું થઈ ગયું? > 0. તેથી I પર ચુસ્ત વધતું વિધેય છે. સરસ રકમ MCQ માટે. એકવાર ફરીથી કહી દઉં. ખાલી જુઓ, વિકલન તો આવડે છે, એમાં કંઈ નહીં. I પર મારે સાબિત કરવું છે ચુસ્ત વસ્તુ, અને કીધું છે કે I છેદ -1 થી 1 5. બસ આનો અર્થ પકડી લેવાનો કે I જે અંતરાલ છે એમાં -1 થી 1 સુધીની કિંમત નથી. તો એનો અર્થ -1 થી નાની અથવા 1 થી મોટી કિંમત છે. તો આ બંને કિંમતનો વર્ગ 1 થી મોટો થાય. તમને ખબર છે, ઓછા 1 થી નાની સંખ્યાનો વર્ગ કરો તો 1 કરતાં મોટો થાય, અને 1 કરતાં મોટી સંખ્યાનો વર્ગ તો 1 કરતાં મોટો જ થાય. હવે x² થી ભાગી દો. એમાંથી હું આ સ્વરૂપ લાવી દઈશ, એટલે જ મેં સ્ક્વેર કર્યો. તો 1 > 1/x². અસમતા ના બદલાય, કારણ x² ધન છે એટલે ભાગી શકાય. આ ડાબી બાજુ લઈ લીધું, ધન આવી ગયું, થઈ ગયું. 17. fx બરાબર log cos x. બે અંતરાલ આપ્યા છે, 0 થી π/2 ચુસ્ત ઘટતું, અને 3π/2 2π ચુસ્ત વધતું. તો પહેલાં તો હું વિકલન કરી દઉં ભાઈ. log x નું 1/x. એક વસ્તુ ફરીથી યાદ કરાવી દો. આ log cos x છે, વિકલન કરીશ ત્યારે માનાંક ના લખાય. શું કામ? સૂત્ર જ log x બરાબર 1/x છે વિકલનનું. કારણ આ ધન હોય તો જ એનો લોગ લખાય. એટલે અહીંયા તો એટલે માનાંક બતાવ્યો છે કે આ જે છે ધન છે, એટલે હું લોગ લખી શકું. વિકલન કરો ત્યારે માનાંક નહીં. કોસનું ફરીથી યાદ છે ને સાંકળ નિયમ, માઇનસ સાઇન. તો આ થઈ ગયું -10x. હવે બે સવાલ પૂછ્યા છે. પહેલો છે x belongs to 0 થી π/2.
કયું ચરણ? પહેલું. પહેલા ચરણમાં બધું ધન જ હોય તો આ 10 ધન છે તો -10 ઋણ થાય, f'(x) ઋણ થાય. અત્યારે તો હું તો બધું લખી દઉં હો ભાઈ, બાકી આ MCQ જ છે, મોઢે લખી નાખાય કે 10 પહેલું ચરણ ધન હોય, -10 ઋણ થાય, ચુસ્ત ઘટતું વિધેય. વાત થઈ પૂરી. ચુસ્ત ઘટતું. બીજામાં પૂછ્યું છે 3π/2 થી 2π. કયું ચરણ થયું ભાઈ? ચોથું. ચોથા ચરણમાં 10 યાદ કરો ઋણ હોય, પહેલા ને ત્રીજામાં ધન હોય, બીજા ને ચોથામાં ઋણ હોય. તો પછી -10 માઇનસ ગુણાઈ ગયા, ક્ષમતા બદલાઈ, ધન થઈ ગયા, f'(x) ધન થયા. તો આ થઈ ગયું ચુસ્ત વધતું. આવો જ એક દાખલા નંબર 16 છે. કયો દાખલો? 16. આ તમે કરજો, MCQ છે, 1 માર્કનો સહેલો છે. ઓકે, શરૂ કરી દો. જોજો 18મો દાખલો. આ બી MCQ માટેની રકમ છે. અત્યારે કીધું છું R પર વધતું વિધેય છે એમ સાબિત કરો. બાકી છે MCQ. જોજો f'(x) તો આ થશે 3x² ઓછા 6x વત્તા 3. 3 સામાન્ય લઈ લો, x² ઓછા 2x વત્તા 1. તો જો આ તો પૂર્ણાંક ત્રિપદી થઈ ગઈ. આ તો હંમેશા ધન જ થાય ને, કોઈ પણ x ની કિંમત લો, ઉપર વર્ગ છે, ધન છે. R પર 1 મિનિટ હો, જોજો અહીંયા લખ્યું છે R પર વધતું વિધેય છે એટલે ઓર ઇક્વલ આવે. શું કામ? x ની કિંમત 1 હોઈ શકે R ગણમાં, તો 1 - 1 0 થાય તો આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 થઈ જાય, એટલે વધતું વિધેય, ચુસ્ત નહીં હો. બોલો ખ્યાલ આવી ગયો? હવે જો આ દાખલો ગણાવું ને, એટલે અગાઉના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે 2 પ્રકારની રકમ છે 6.2માં. એક આપણે આ સાબિત કર્યું. હવે બંને આપણને કહેશે કે કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ઘટે છે. એ 2 અંતરાલ આપણે શોધવાના, એ રીતના દાખલા શરૂ કરવાના છે. કરીશું એ રીત શરૂ. એટલે આપણે ક્રમ ગોઠવો હતો, એટલે હવે પાછું શરૂ કરીશું આપણે 4 નંબરથી. ક્યાંથી શરૂ કરીશું? 4 નંબરથી. જુઓ f(x) વિધેય છે 2x² ઓછા 3x. કયા અંતરાલમાં ચુસ્ત વધે, કયા અંતરાલમાં ચુસ્ત ઘટે તે શોધો. તો જુઓ કંઈ નથી હો, સહેલું જ છે. પહેલું વિકલન 2 દુ 4x ઓછા 3. x² નું 2x એટલે સીધા 4x લખી નાખ્યા. ઓકે, હવે જુઓ જોઈએ આના 2 ભાગ પડે. કઈ રીતે? પહેલો ભાગ f'(x) ગ્રેટર ધેન 0 તો શું થાય? ચુસ્ત વધતું. તેથી 4x ઓછા 3 ગ્રેટર ધેન 0. તેથી જો કેટલું બધું લખ્યું. હું બધું લખું એટલે બાકી તમને તો મોટે ખબર પડે ને, MCQ હોય તો, કે x ગ્રેટર ધેન 3/4 હોય એના માટે આ ધન આવે તો ચુસ્ત વધતું થાય. એટલે 3/4 થી ઇન્ફિનિટીવમાં ચુસ્ત વધતું વિધેય. કયા અંતરાલમાં વધે લખી નાખ્યું? બીજો વિકલ્પ f'(x) લેસ ધેન 0. તો એનો મતલબ 4x ઓછા 3 લેસ ધેન 0. તો 4x લેસ ધેન 3. તો x કંઈ નહીં, આ નિશાની બદલાઈ નાખવાની, લેસ ધેન કરી દેવાનું. ઓકે, અને તેથી -ઇન્ફિનિટીથી 3/4 ચુસ્ત ઘટતું વિધેય. ખ્યાલ આવે? અંતરાલ કઈ રીતે શોધવાનું? આપણે ધાર લીધું કે ભાઈ ધન હોય તો x ની કિંમત શું થાય? ઊંધું f'(x) ગ્રેટર ધેન 0 તો એના પરથી x. બીજી વાર f'(x) લેસ ધેન 0 તો એના પરથી x. વધતું ઘટતું અંતરાલ મળી ગયા. સહેલું જ છે. ખ્યાલ આવે?
कर दो। हवे जुओ पांचमा दाखलानी रकम 2x3 ओछा 3x2 ओछा 36x वत्ता 7 कया अंतरालमां चुस्त वधे छे, कया अंतरालमां चुस्त घटे छे, आ शोधવું છે આપણે। જોજો પહેલું વિકલન f'(x) 3 દુ 6x2 આનું 3x2 3 સીધા ગુણાવી દીધા। એ જ રીતે આનું 2x 2 ગુણાવી દો 6x આ 36x નું 1 7 નું 0 6 સામાન્ય x2 ઓછા x ઓછા 6 તો આના અવયવ પડે જો 3 દુ 6 હવે અવયવ તો મોટા આવડે ને x ઓછા 3 x વત્તા 2 પડી ગયા અવયવ। સાંભળજો હું કહે આવા દાખલા 4 માર્કમાં પૂછાય છે, પૂછાઈ બી ગયા છે 4 માર્ક। આવા એટલે કેવા તો કે આ 2x ની કિંમત આવી 2 કૌંસ આવ્યા। આગળનો દાખલો પહેલો કર્યો ને ચોથા નંબરનો એમાં એક જ હતું 4x - 3 આમાં 2 છે। તો આને શું કરાય સાંભળજો, અહીંયા સંખ્યા રેખા દોર દેવાય। ओके संख्या रेखा खबर पड़े ने आना बराबर 0 x ओछा 3 बराबर 0 तो x बराबर 3 आवशे। आना बराबर 0 x वत्ता 2 बराबर 0 तो x बराबर ओछा 2 तो 2 किंमत आई x नी ओछा 2 ने 3 आई x नी 2 किंमत आपने खबर है ओछा 2 आ बाजू लखाय अने 3 आ बाजू रफ ज छे भाई। ओके तो आमना परथी x नी 2 किंमत मळे। आ पहेलो कौंस बराबर 0 પછી આ બીજો કૌંસ બરાબર 0 એટલે x ની 2 કિંમત મળે સંખ્યા રેખા ઉપર બતાવો। તો સંખ્યા રેખાના 3 ભાગ થઈ ગયા જુઓ, એક આ બાજુ એક આ ઓછા 2 અને 3 ની વચ્ચે એક આ બાજુ થયો। ઓકે હવે હું આ બાજુ લખીશ, એક કોષ્ટક બનાવીશ, નીચે બનાવું તો જગ્યા સારી રહી, 3 જ ભાગ છે ને આવી જશે। જોજો જોજો પ્રદેશ, પ્રદેશ એટલે અંતરાલ, प्रदेश लखाय अथवा अंतराल लखाय। ओके प्रदेश एक्स नो प्रदेश एटले अंतराल एना आधारे एक्स -3 नु चिन्ह एटले एनी निशानी पछी x+2 नु चिन्ह एटले एनी निशानी एना आधारे f'(x) नु चिन्ह एटले एनी निशानी अने छेल्ले निर्णय एटले जवाब। ओके सरस मोटी जग्या मळे ने। हवे जुओ पहला आ बाजुनो प्रदेश तो एने शुं कहेवाय 3 थी इन्फिनिटिव कहेवाय के नहीं, x > 3 अथवा कहेवाय 3 थी इन्फिनिटिव। क्लियर। x - 3 नु चिन्ह x नी किंमत 3 थी इन्फिनिटिव एटले 3 करता मोटी गमे ते एक विचारवानी किंमत 4 अहींया मूको 4 ओछा 3 1 धन आवे तो आनु चिन्ह प्लस, अहींया मूको 4 ने 2 6 धन आवे तो आनु चिन्ह प्लस। f'(x) में आ बेनो गुणाकार है प्लस गुणिया प्लस प्लस। जो f'(x) धन आवे तो विधेय केवुं कहेवाय चुस्त वधतुं थई गयुं। हवे बीजुं जुओ ओछा 2 થી 3 ओछा 2 થી 3 वच्चेनी कोईपण एक किंमत लो, टूंकमां ओछा 2 થી 3 नी वच्चे धारो के 0 0 ओछा 3 गमे ते एक लेवाय हो भाई 0 वत्ता 2 तो आ धन थयो। आ बेनो गुणाकार माइनस प्लस f'(x) में गुणाकार छे एटले माइनस तो आ थयुं चुस्त घटतुं थयुं। हवे ओछा 2 થી नानी तो -∞ 2 तमा सॉरी -∞ थी -2 ओछा 2 થી कोई पण नानी किंमत लो, धारो के ओछा 3 ओछा 3 ओछा 3 ओछा छे एटले आ ऋण आवशे, ओछा 3 वत्ता 2 एटले ओछा 1 तो आ 2 ऋण आवशे अने आ बेनो गुणाकार करवानो छे माइनस माइनस प्लस तो f'(x) धन थयुं चुस्त વધતું થઈ ગયું। આન્સર લખી નાખો ક્યાં ચુસ્ત વધતું આવે છે 3 થી ઇન્ફિનિટિવ -∞ થી -2 તો -∞ થી -2 અને
3 થી ઇન્ફિનિટીમાં ચુસ્ત વધતું તથા ક્યાં ઘટતું આવ્યું? -2 થી 3, -2 થી 3 ચુસ્ત ઘટતું વિધેય છે. થઈ ગયું? સાવ સહેલું. જો આ રીત કરો ને એટલે કે અહીંયાથી પહેલો કૌંસ બરાબર 0, પછી આ બીજો કૌંસ બરાબર 0, બે કિંમત આવી સંખ્યા રેખા ઉપર મૂકી. સંખ્યા રેખા ઉપર બે કિંમત મૂકો એટલે 3 ભાગ થાય. 3 થી મોટી કિંમત, -2 થી 3 ની વચ્ચે, -2 થી નાની કિંમત, એ લખી નાખી. એક એક ઉદાહરણમાં કિંમત લેવાની. ધારો કે 3 થી મોટી 4, આ જોયું નિશાની, એ બેનો ગુણાકાર. -2 થી 3 ની વચ્ચેની એક કિંમત ઉદાહરણમાં લઈ લેવાની 0, તો કે આ ઋણ, આ ધન, એ બેનો ગુણાકાર ઋણ. એ જ રીતે -2 થી નાની. બોલો ખ્યાલ આવે? આ 4 માર્કના દાખલામાં આવું પૂછાય છે સાવ સહેલું. હજી એક વસ્તુ કહી દઉં, ખરેખર તમારે આ એક જ કિંમત જોવાની, 3 થી મોટી. આ પહેલું જોયું ને, શું જવાબ આવ્યો? ચુસ્ત વધતું. પછીના જવાબ ફિક્સ હોય ભાઈ, ખાલી લખવાનું બાકી રહે. જો પહેલું વધતું આવે ને, પહેલું વધતું એટલે આ ઘટતું આવે, એના પછીનું વધતું આવે, ક્રમમાં જ આવે. ધારો કે કોઈ દાખલામાં આવશે જ આ ઘટતું આવે, તો એના પછીનું વધતું આવશે અને એના પછીનું ઘટતું આવશે. જવાબ ક્રમમાં જ આવે, વધતું ઘટતું વધતું ઘટતું. પહેલો જવાબ ઘટતું આવ્યો તો ઘટતું વધતું ઘટતું વધતું, એક એક ક્રમ આવે. એટલે આ એક જોઈ લઉં ને એટલે મને અગાઉથી જવાબ ખબર હોય. એને કારણે શું થાય કે ધારો કે આ રકમ 4 માર્કમાં MCQમાં છે, JEEમાં, તો તમારે અહીંયા સુધી જ ગણવાનું રહે અને સંખ્યા રેખા જોવાની રહે. હવે MCQ હોય તો હું અહીંથી મોટે જોઈ લઉં, 4 - 3 ધન, 4 ને 2 6 ધન, તો કે વધતું આવ્યું. આ બાજુ શું આવ્યું? બસ આટલું દોરું, પછી પૂરું. વધતું, પછી લખી નાખું ઘટતું, પછી વધતું, પતી ગયું. અહીંયા દાખલો પૂરો થઈ જાય. MCQ એટલે ગમે એટલા માર્કમાં હોય, અહીંયા પૂરો થઈ જાય. આગળ કંઈ લખવાની જરૂર ના પડે. પણ અત્યારે આપણે તો શું કરવાનું ભાઈ? 4 માર્ક એટલે પાર્ટ બીમાં પૂછાય, લખવું પડે, બધું લખવાનું. હવે જુઓ, દાખલા નંબર 6માં 5 દાખલા છે, ABCDE. એનો બી લીધો. જુઓ, f' 10 નું 0, -6 x નું 1, આનું 2x એટલે 2 × 2 = 4x. થઈ ગયું? તો આ જો એક જ કૌંસ કહેવાય છે. આપણે પહેલો ચોથો દાખલો ગણ્યો એવો, તો સીધા બે ભાગ પાડી દેવાના. પહેલું f' greater than 0, આ લીધું, તો કે આ -6 - 4x greater than 0, -6 greater than 4x થયું. 4 છેદમાં લઈ લો, -6/4 greater than x, -3/2 greater than x. એટલે આને ગોઠવીને લખું ખરેખર તો આ જોતા ફાવે આપણને. ઓકે, x < -3/2, તો આ ધન થાય, તો વધતું વિધેય. તો શું થઈ ગયો આન્સર? લેસ ધેન છે એટલે -∞ થી -3/2 છે ને, -∞ -3/2 f ચુસ્ત વધતું વિધેય. ઓકે, બીજો વિકલ્પ, જો f' < 0 એટલે કે ચુસ્ત ઘટતું વિધેય હોય તો અંતરાલ શોધીએ. આનું આજ ભાઈ લેસ ધેન કરીને પાછું લખીશ, જોજો. -6 - 4x. કોઈને આગળ ખબર ના પડ્યું તો અહીંયા જોઈ લેજો. -6 < 4x, -6/4 < x, 4 આ બાજુ, -3/2 < x. તો આને ગોઠવીને લખું તો x greater than -3/2 થાય. ટૂંકમાં -3/2 થી મોટી કિંમત માટે f' < 0 ચુસ્ત ઘટતું વિધેય, તો કે -3/2 થી ઇન્ફિનિટીમાં ચુસ્ત ઘટતું વિધેય. બોલો ખ્યાલ આવે? આને કહેવાય એક જ કૌંસના દાખલા. તેમાં સીધા બે વિકલ્પ પડી જાય. એક કરતાં વધારે આગળના દાખલામાં 2 કૌંસ આવ્યા હતા, ક્યારેક 3 બી આવશે, તો એમાં સંખ્યા રેખાની રીતમાં જતું રહેવાનું. હવે પાછો એવો દાખલો લઉં છું, આ કરી દઉં.
જુઓ ત્રીજો સી, આના માટે શોધવું છે એફ ડેશ એક્સ વિકલન, આનું 3x વર્ગ એટલે ઓછા 6x વર્ગ, આનું 2x તો ગુણાઈ દો એટલે 18x ઓછા 12, xનું 1 1નું 0, જુઓ ઓછા 6 સામાન્ય x વર્ગ વત્તા 3x વત્તા 2, આના આવ્યો 2 એકા 2 તો x વત્તા 2 x વત્તા 1, સંખ્યા રેખા દોર નાખો, આના બરાબર 0 તો x બરાબર ઓછા 2, આના બરાબર 0 તો x બરાબર ઓછા 1. તમને ખબર છે કે ઓછા 2 આ બાજુ આવે, ઓછા 1 અહીંયા આવે. આ ક્રમ હોય ને 3 ભાગ પડે, આ વચ્ચે આ બાજુ. ક્લિયર? 3 કિંમત આવે તો 4 ભાગ પડે, થાય તો આનું આ જ રીત, એટલે એમાં કંઈ ફેર ના પડે. ધારો કે આમાંથી ક્યાંક x ઘન હોય ને x આપણે કોમન લીધો હોય તો ત્રીજો આવે. હવે જુઓ શું કરીશું, xનો પ્રદેશ, x + 2નું ચિહ્ન, x + 1નું ચિહ્ન, એના આધારે f ડેશ એક્સનું ચિહ્ન. ચિહ્ન એટલે એની નિશાની હો ભાઈ, એ લખો તોય ચાલે. નિર્ણય. ચલો, પહેલી કિંમત ઓછા 1 થી મોટી, ટૂંકમાં ઓછા 1 થી ઇન્ફિનિટી. ઓછા 1 થી કોઈ પણ મોટી કિંમત લ્યો, એક ગમે તે લ્યો ચાલે હો ભાઈ, 0 લ્યો ને મજા આવે. ઓછા 1 થી મોટો 0 સારો પડે ને, 0 વત્તા 2 ધન, 0 વત્તા 1 ધન, તો આ બેનો ગુણાકાર ધન થાય. આ કર્યું એટલે ખોટો થશે દાખલો. જોજો શું ભૂલ કરી મેં, ઉતાવળ બિલકુલ નહીં કરવાની. આનું ચિહ્ન ધન, આનું ચિહ્ન ધન, એફ ડેશ એક્સમાં જોવાનું, આગળ માઇનસ છે ભાઈ, પ્લસ પ્લસ ધન ધન અને આગળ માઇનસ, તો શું થાય? માઇનસ થાય. આ એફ ડેશ એક્સ એટલે અહીંયાથી જોવા માંડો ને આ ધન ધન, તો અહીંયા જરાક ધ્યાન રાખવું ભાઈ. આ દાખલામાં એ ખાસ છે, માઇનસ આવ્યું કારણ કે આ બે પ્લસ પણ આગળ માઇનસ, એટલે શું થઈ ગયું? એફ ડેશ એક્સ માઇનસ. કેવું વિધેય થયું? ચુસ્ત ઘટતું. તો જુઓ હવે બે જવાબ હું પહેલાં લખી નાખું. મેં આગલા દાખલામાં છેલ્લે બતાવ્યું ને, ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું. છેલ્લે આગળના દાખલામાં કીધું ને, મેં આ કીધું કે ક્રમમાં જ આવે. અહીંયા ઘટતું તો અહીંયા વધતું ને અહીંયા ઘટતું, એ જ આવે, જોઈ લ્યો. તો આ થશે -2 થી -1, ઓછા 2 થી ઓછા 1, તો કે -1.5. આ બેની વચ્ચેની કિંમત 2 ઓછા 1.5, આ પ્લસ 1 ઓછા 1.5 -0.5, આ માઇનસ. જો પ્લસ માઇનસ માઇનસ બતાવે, પ્લસ માઇનસ માઇનસ અને આગળ માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. ચુસ્ત વધતું. અને છેલ્લું ઓછા 2 થી નાની કિંમત, તો -∞ થી -2. ઓછા 2 થી નાની કોઈ પણ કિંમત લી, ઓછા 3 તો આ માઇનસ, 2 ઓછા 3 ઓછા 1 માઇનસ, 1 ઓછા 3 ઓછા 2 માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ પણ આગળ માઇનસ. ચુસ્ત ઘટતું. એ જ હતું આન્સરમાં. પહેલાં દાખલામાં લખ્યો તો હવે એટલું તો લખી નાખજો. સાવ સહેલી વસ્તુ છે અને ક્યારેક 4 માર્કમાં આ દાખલો પૂછાઈ જાય તો મજા આવી જાય. પૂછાય છે, 1-2 વાર પૂછાણો છે. જુઓ 6 નો ઈ એટલે 5મો દાખલો, બરાબર છે. આ જોઈએ છે, વિકલન કરીએ. એફ ડેશ એક્સ, આ પહેલું, બીજાનું વિકલન. આનું ફરીથી થાય પણ આનું ફરીથી ગુણાકારનો નિયમ લઉં છું, વત્તા બીજું, પહેલાનું વિકલન, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડો, આનું ફરીથી 1 થાય એટલે 1 તો ગુણાવીએ ને ચાલે. હવે સાદું રૂપ આપીએ, વિકલન તો થઈ ગયું 3. જો આ x વત્તા 1નો વર્ગ અને આ x ઓછા 3નો વર્ગ સામાન્ય નીકળે. શું બચે? આ વર્ગ લઈ લીધો, 3 લઈ લીધા, આ ઘન છે તો 1 વખત x વત્તા 1, આ 3 લીધા,
આ વર્ગ લઈ લીધો સામાન્ય, આમાંથી વર્ગ સામાન્ય લાવો એટલે એક વખત બચે x ઓછા 3 થશે. આ 3 x વત્તા 1 નો વર્ગ x ઓછા 3 નો વર્ગ 2x 1 ઓછા 3 ઓછા 2. હજુ 2 સામાન્ય લઈ લો તો આગળ 3 દુ 6 લખી નાખું, લખી જ નાખ્યા. હવે જુઓ આમાં તમને 3 કૌંસ દેખાય છે, મને એક જ દેખાય. શું કામ? આ ઉપર વર્ગ છે ભાઈ, કોઈ પણ કિંમત ધન થાય. એક્સની કોઈ પણ કિંમત લો ઉપર વર્ગ કરવું એટલે ધન થાય. તો આખું એફ ડેશ એક્સ કોણ નક્કી કરે? એક્સ માઇનસ 1. આની જે નિશાની આવે એ એફ ડેશ એક્સની આવે, કારણ આ બે તો ધન જ છે. હવે એ કહી દઈશ, જોજો. એક્સ ઓછા 1 નો વર્ગ અને એ ના 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 આ 0 થાય ને, -1 માટે આ 0 થાય. માઇનસ એક જ મિનિટ હો, જુઓ આ ધન થાય પણ એક્સ શું ન લેવાય? -1. અને આના માટે એક્સ શું ન લેવાય? 3. -1 માટે આ 0 થઈ જાય ભાઈ, ચુસ્ત વધતું ના આવે. 3 માટે આ 0 થાય એ મેં બતાવ્યું, બરાબર છે. બેનું કારણ નીચે લખી દીધું કે આના માટે. ઓકે, શું થાય બતાવું, આ જોશું. હવે જો પહેલો વિકલ્પ x -1 ગ્રેટર ધેન 0, તો આ એફ ડેશ એક્સ ધન થાય. તેથી x ગ્રેટર ધેન શું થઈ ગયું? 1. 1 કરતાં મોટી કિંમત, પણ 3 લઉં તો 0 આવી જાય. 1 કરતાં મોટીમાં 3 આવે ને, એટલે 3 નહીં લેવાના. તો 1 કરતાં મોટી કિંમત માટે ધન થાય એ આન્સર અહીં બાજુમાં જ લખી દઉં. 1 થી ઇન્ફિનિટિવ, અથવા આ રીતે લખાય, જુઓ 2 લખાય. 1 થી ઇન્ફિનિટિવ -3. એક આ લખાય, ઓર બંને લખી જ દઉં છું. ચલો ને, 1 થી 3 યોગ 3 થી ઇન્ફિનિટિવ, એટલે 1 થી 3 અને 3 થી ઇન્ફિનિટિવ. અને લખો તોય ચાલે, હજી યોગની બદલે અને માં ચુસ્ત વધતું વિધેય. એટલે કાં બે અંતરાલ લખો, 1 થી 3 અને 3 થી ઇન્ફિનિટિવ, અથવા યોગ લખો, અથવા આ લખી નાખો કે 1 થી ઇન્ફિનિટિવ ખરું પણ એક કિંમત નહીં લેવાની 3, તો એમાં ચુસ્ત વધતું થાય. આ જરાક ધ્યાન રાખવાનો મુદ્દો આવ્યો. એ જ રીતે બીજી વાર હવે લઈશું. આ ગ્રેટર ધેન લીધું હતું, બીજો ઓપ્શન x -1 લેસ ધેન 0. તેથી x લેસ ધેન 1. હજી અહીંયા એફ ડેશ એક્સ લખી દો. આપણે બધામાં લખ્યું જ નહીં, પહેલી વાર એફ ડેશ એક્સ ધન લ્યો, અહીંયા લખી દો એફ ડેશ એક્સ ઋણ લ્યો. ઓકે, તો આનો અર્થ 1 થી નાની કિંમત એટલે -∞ 1, પણ એક કિંમત ના લેવાય. કઈ ના લેવાય? -1. એટલે આને બે રીતે લખાય. તેથી -∞ 1 -1, આ એક કિંમત નહીં લેવાની. ઓર -∞ થી -1 યોગ -1 થી 1. આમ લખવું પડે. ટૂંકમાં -1 નહીં લેવાના. અહીંયા આને લખી નાખો તોય ચાલે. આ વિવૃત કરું એટલે -1 ના આવે. માં ચુસ્ત ઘટતું વિધેય. જો ધ્યાન ના રાખો તો એક ભૂલ થશે. અહીંયા તમે લખ્યા આવશો 1 થી ઇન્ફિનિટિવ, અહીંયા લખ્યા આવશો -∞ 1. ખોટો પડે. કારણ જરાક બરાબર સમજો. જો આ વિકલનને સાદુરૂપતા આવડે, સાવ સહેલું છે. આ વર્ગ છે એટલે ધન જ હોય એવું આપણા મગજમાં હોય જ. મેં પહેલી વાર એવું બોલી દીધું. એટલે આ એક જ કૌંસથી 2 ભાગ પડે. એક કૌંસ એટલે 2 ભાગ પડે. ગ્રેટર ધેન x -1 ગ્રેટર ધેન 0, x -1 લેસ ધેન 0. તો 2 જવાબ આવી ગયા. પણ આ વર્ગ છે, હું તો આર ગણ પર ચેક કરું છું.
ધન જ થાય એવું જરૂરી નહીં. આ -1 માટે 0 થાય, આ 3 માટે 0 થાય. આના બરાબર 0 એટલે x બરાબર -1, આના બરાબર 0 એટલે x બરાબર 3. તો -1 અને 3 આ બે કિંમત લઈ શકાય નહીં, કારણ આપણે ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું લખવું છે. ત્યાં વચ્ચે 0 આવી જાય તો ન ચાલે. વચ્ચે 0 આવે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કાં તો કે ત્યાં અચળ થઈ ગયું. અને તમને આપણે કીધેલું છે કે એક જ સળંગમાં જો વચ્ચે જવાબ ફરી જાય તો ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું સળંગ કહી શકાય નહીં. પણ અહીંયા આપણે ઊંધો પ્રશ્ન છે કે કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે. એટલે આપણે અંતરાલ નક્કી કરવાના છે. એટલે કીધું કે ભાઈ આના પરથી આવ્યું -1, તો કે જો -1 ના લઉં તો આ બે અંતરાલમાં ચુસ્ત ઘટતું, 3 ના લઉં તો આ બે અંતરાલમાં ચુસ્ત વધતું. એટલે આ પોઈન્ટ કી પોઈન્ટ થયો. જો એ યાદ ના આવે તો આખો દાખલો જતો રહ્યો. બાકી સાવ સહેલો છે. આ ખાસ ધ્યાન દોરી દીધું મેં. ક્લિયર? કરી દો તૈયાર. હવે જુઓ 8મો દાખલો. આમાં બી ફરી એ પૂછ્યું છે કે એક્સની કઈ કિંમત માટે વધે છે, કઈ કિંમત માટે ઘટે છે. એકવાર ફરીથી રકમ જોઈ લો. જે કિંમતો માટે વધતું વિધેય હોય જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો. ખાલી વધતું વિધેય શોધવાનું જ ભાઈ. તો આને હું fx કહી દઉં, f'(x) વિકલન કરીએ. ગુણાકારનો નિયમ પહેલું, બીજાનું વિકલન, ઘાત ગુણાકારમાં ઘટાડી, આનું ફરીથી 1 થાય, વત્તા બીજું, પહેલાનું વિકલન, x નું વિકલન 1. તો હવે સાદુરૂપ જુઓ, x - 2 કોમન, તો અહીંયા બચશે 2x અને અહીંયા એક વખત બચે x - 2. આ x - 2 કોમન, આ 3x - 2. તો આ 2 કૌંસ આવ્યા એટલે સંખ્યા રેખા ઉપર જવું પડે. આમાંથી 2 અને આમાંથી 2/3. આના બરાબર 0 એટલે 2, આના બરાબર 0 એટલે 2/3. તો 2/3 શું લખું છું? માઇનસ શું કામ લખ્યા? જુઓ, આ 2/3 અને આ 2. ઓકે, 2 કિંમત મૂકું 3 ભાગ પડે. ઓકે, જુઓ જો 2 કરતાં મોટી તો 3 મૂકું, 3 - 2 ધન, 9 - 2 ધન. અહીંયા આવશે વધતું. ઓકે, 2 મૂકું તો 0 થઈ જાય. એટલે ખાલી વધતું લખ્યું છે રકમમાં, તો 2 લઈશું. હવે તમને ખબર છે કે આમાં ઘટતું આવશે અને આ બાજુ વધતું આવશે. અહીંયા પૂછ્યું છે કઈ કિંમત માટે વધે છે. આવડશે ભાઈ? હવે તો આવડશે ને. 2 દાખલા કરાવ્યા તો નહીં આવડે? આખું કોષ્ટક. પછી છેલ્લા આન્સરમાં ખાલી વધતું વિધેય લખવાનું, કઈ કિંમતો માટે વધે છે. ના, એમાં લખવું પડશે. ચલો ને લખી દો. જો આના પરથી ડાયરેક્ટ લખી દઉં છું, કોષ્ટક નથી બનાવતો. 2 થી ઇન્ફિનિટીમાં અને બીજું આ -ઇન્ફિનિટી 2/3 માં f'(x) greater than or equal to 0 થાય. જો મેં ઓવર ઇક્વલ લખી નાખ્યું. શું કામ? 2 થી મોટી કિંમત જોઈ 3 ધન આવે તો 2 માટે 0 આવે. એ જ રીતે 2/3 ની નાની કિંમત તો 2 ને ઋણ આવશે એટલે માઇનસ પ્લસ. પણ 2/3 મૂકીશ એટલે આ 0 થઈ જાય. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કારણ ખાલી વધતું વિધેય પૂછ્યું છું. એટલા અંતરાલ સંવૃત કરી દીધો, બસ એટલો ફેરાયો. 2 થી ઇન્ફિનિટી અને -ઇન્ફિનિટી 2/3 માં વધતું વિધેય. જોજો શબ્દ આમ કંઈ નથી, પણ નાની વસ્તુ છે. રકમ વાંચવામાં ઉતાવળ થાય. જો પહેલી વાર મેં એમને વાંચી લીધી, બીજી વાર વાંચી એટલે યાદ આવ્યું કે ભાઈ વધતું વિધેય છે, ધ્યાન પડ્યું. ચુસ્ત વધતું નથી એટલે ઓર ઇક્વલ 0 કરવાનું છે. તો ઓર ઇક્વલ 0 ક્યાં થાય? 2 આગળ ને આ 2/3 આગળ. એટલે 2 અને 2/3 કૌંસ શું કરી દીધો? સંવૃત. એ લેવાનું છે તો ઓર ઇક્વલ 0 થાય. કોષ્ટક બનાવવું હોય તમે બનાવી દેજો, હવે આવડશે. તો જુઓ, એક 19 નંબર MCQ છે.
બાકીના વચ્ચેના ગણાવી દીધા આગળના લેક્ચરમાં. આ MCQ છે y બરાબર એટલે હું અહીં જગ્યા રાખીશ. આમાંય વધતું વિધેય છે એમ પૂછ્યું છે કયા અંતરાલમાં. તો જુઓ આને હું કહી દઉં fx. f'(x) તો શોધવું જ પડે ભાઈ. MCQ હોય તો શોધવું પડે, એના વગર કંઈ ના થાય. જુઓ ગુણાકારનો નિયમ પહેલું, બીજાનું વિકલન, પણ આ x નથી -x એટલે એનું ફરીથી -1 વત્તા બીજું પહેલાંનું વિકલન એટલે x² નું 2x. તો જો આમાંથી બે વસ્તુ સામાન્ય નીકળે, x e⁻⁻x. x e⁻⁻x લો એટલે -x. એક x બચે ને માઇનસ બચે. x e⁻⁻x લીધા એટલે 2. તો જો બે કિંમત થઈ. આ તો ધન જ હોય ભાઈ. મેં તમને કીધું x ઘાતમાં હોય પછી આગળ માઇનસ લખું કે પ્લસ, ધારો કે 2 મૂકો તો તમને દેખાય e⁻². તો એ 1/e² થઈ ગયું. 1/e² એટલે ધન. x ઘાતમાં હોય પછી ઋણ હોય ધન હોય ગમે તે કિંમત મૂકો, આ જવાબ ધન જ થાય. ચલો પહેલાં હેડ લખી દો. ભાઈ આ તો ધન જ છે. ફરી શબ્દ વાંચવો પડશે. વધતું વિધેય પૂછ્યું છે અને ઓપ્શન ખોટા છે બધા, કંઈ વાંધો નહીં. ઓકે, જોજો વધતું વિધેય સંખ્યા રેખા બનાવી દો. આ 0 અને આના બરાબર 0 લખો એટલે 2. તો 0 અહીંયા આવે અને 2 અહીંયા આવે. 3 ભાગ થઈ ગયા. પહેલો હું હંમેશા આ જોઈશ. 2 થી વધુ તો કે 3. 3 2 ઓછા 3 ઓછા, તો આ ઓછા આ વત્તા, ગુણાકાર ઓછા થયો એટલે આ ઘટતું થયું. તો આ ઘટતું. જરૂર પડે તમે કોષ્ટક બનાવી દેજો. આના વચ્ચે વધતું થયું. આમાં પૂછ્યું છે વધતું ક્યાં? તો જો 0 માટે 0 થાય, 2 માટે 0 થાય. તો ખરેખર આવું આવે, જોજો. કારણ કે 0 થી 2 ની વચ્ચેની કિંમત લઉં, ધારો કે 1, જુઓ 2 ઓછા 1 1 1, બધું ધન થઈ ગયું. તો ચુસ્ત વધતું આવે. 0 લઉં તો 0 થાય, 2 લઉં તો 0 થાય. એટલે આ 0 અને 2 નો સંવૃત અંતરાલ કરું તો વધતું થાય. સાંભળજો બરાબર. આ આન્સર આવ્યો આપણે. હવે MCQ બુકમાં છે એમાં સંવૃત અંતરાલ જ નથી, એટલે ત્યાં આન્સર આવશે પણ બુકમાં લખ્યું છે રકમમાં વધતું અને આન્સરમાં વિવૃત આપ્યો છે. તો આપણે આ જવાબ લખી આવવાનો ભાઈ. હવે આપણું બહુ નોલેજનો ઉપયોગ નહીં કરવાનો કે ભાઈ 0 થી 2 સંવૃત હોય તો જ વધતું કહેવાય, નહીંતર ચુસ્ત વધતું કહેવાય. એનું કારણ ટેક્સ્ટ બુકમાં ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું ઘટતું એવી કોઈ સ્પષ્ટતા જ નથી. એ લોકો બે પરિસ્થિતિમાં એક જ સરખું કહે છે. એટલે એ લોકો ચુસ્ત વધતું શબ્દ ઉપયોગ કરે, ખાલી વધતું ઉપયોગ કરે, એમાં કંઈ ફેર નથી. અત્યારે જ આ MCQમાં એવું થયું. પણ આપણું નોલેજ રાખવાનું. ધારો કે આ ઓપ્શનમાં હોય તો આ જ લખાય, નથી ઓપ્શનમાં એટલે આ લખી આવીશ, ચલાવી લેવાનું. બુકની ભૂલ ચાલે હો ભાઈ, બુકની ભૂલ ના કહેવાય. હવે જુઓ એના આધારે મને યાદ આવ્યું કે આ દાખલામાં કદાચ એવું બને કે બુકમાં અંતરાલ વિવૃત હોય. હવે હું ચેક કરીશ, 1 મિનિટ ખમજો. અને મને યાદ તો હોય જ ને જવાબ 6.2 એનો 8મો. હવે જોઈશ. એમાં હાવ ખોટો જવાબ છે. કાં મારી ભૂલ છે ને કાં આમાં ખોટો છે. આમાં 0 થી 1 અને 2 માટે લખ્યું છે. 8મો દાખલો, 1 જ મિનિટ. વિકલન ખોટું નહીં ને, પહેલું બીજાનું વત્તા બીજું પહેલાંનું. કારણ કે આમાં તો હાવ જુદો જવાબ છે. આ કોમન, તો આ 2x બચ્યા, x - 2 બચ્યા. આમાં તો હાવ જુદો જવાબ છે. તમે ગણો ત્યારે જોઈ લેજો, મારામાં ક્યાંય ભૂલ નહીં ને. અને બીજું કે એમાં જવાબ છે 0 થી 1, એમાંય લેસ ધેન જ છે, ઓર ઇક્વલ નથી.
અને એક્સ ગ્રેટર દેન 2 આ છે, એક્સ ગ્રેટર દેન 2 કહેવાય ને આને, એટલે વિવૃત જ છે, ઓર ઇક્વલ નથી. ટૂંકમાં જુઓ, બુકવાળા ચૂસ વધતું એમાં કંઈ ફેર જોતા નથી, ઓર ઇક્વલમાં પડતા નથી, સીધું જવા દે છે. એટલે આ તો ઓકે, 2 થી ઇન્ફિનિટી કરી નાખો, આ વિવૃત એટલે ઓકે, બુક પણ બુકમાં આ નથી, આને વિવૃત કરી નાખો એટલે ઓકે. એ તો 1 થી 2 ની વચ્ચે કહે છે. 1 થી 2 જો હું તમને કહું, 1 થી 2 ની વચ્ચેની કિંમત એટલે 1.5 લઉં, 1.5 આ ઋણ આવે, 1.5 ગુણ્યા 3 4.5 માઇનસ 2 આ ધન આવે, પ્લસ માઇનસ માઇનસ થાય, દેખાય છે ને? તો ક્યાંથી વધતું થાય? તો બુકમાં ભૂલ જ છે, સુધાર લેવાનું. હા, ખાલી આને વિવૃત કરવું હોય તો કરી નાખજો, બુકવાળા નથી જોતા. પણ મેં જે શીખવાડ્યું તમને અને ખરેખર થિયરી છે એ પ્રમાણે તો આ સંવૃત કરવા જ પડે, બુકવાળા કરે કે ના કરે. બરાબર છે? હવે આ બુકનું કન્ફ્યુઝન છે, મારાથી કંઈ ના થાય, મેં તમને સાચી વસ્તુ શીખવાડી છે. કરી દો તૈયાર. હવે જુઓ, દાખલા નંબર 6 છે, આ મેં તમને ગણાવ્યું, એમાં 2 નથી કરાવ્યા, એ ડી, આ 2 તમારે કરવાના. અને ઉદાહરણમાં 10, 11 અને 12 આ તમારે કરવાના. આજે આપણે જે ચલાવ્યું ને એ જ રીતના એક્ઝેક્ટ દાખલા છે. તો આટલું તમારે વધારાનું કરી દેવાનું, એટલે સરસ પ્રેક્ટિસ થઈ જાય, તમને ખ્યાલ બી આવી જાય કે આવડ્યું કે ના આવડ્યું, એટલા જાતે ગણી દો એટલે, અને પ્રેક્ટિસ બી થઈ જાય. ક્લિયર? આજે એટલું રાખીએ છીએ. 6.2 અહીંયા પૂરું થઈ ગયું છે. મળીએ નવા લેક્ચરમાં.